हेलो स्टूडेंट्स, हाउ आर यू? आप सब मजाમાં તો છો ને? ઓકે, ચાલો આપણા ગણિતના વિષયની અંદર આપણે ખૂબ જ અગત્યની વાત આજે શીખવા જવાના છીએ. પ્રકરણ 6 જે બોર્ડની એક્ઝામમાં 6 માર્ક્સનું હોય છે અને આપણે સમરૂપ ત્રિકોણોમાં જોઈ ગયા કે બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય છે. બાજુઓની બે સમરૂપ ત્રિકોણોની પરિમિતિ પણ સમપ્રમાણમાં હોય છે. તો હવે પછી પ્રશ્ન ઊભો થાય છે ક્ષેત્રફળ પર. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો વિશે શું કહી શકાય મિત્રો? તો આપણે તેના વિશે આપણી ટેક્સ્ટબુકમાં પ્રમેય 6.6 સાબિત કરવાના છીએ. પ્રમેય 6.6 જેનું વિધાન છે, પ્રમેય 6.6 જેનું વિધાન છે, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો એ તેમની બાજુના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. મિત્રો, આઈ હોપ તમે સાંભળ્યું બરાબર અને આપ સમજી શકશો. બે સમરૂપ ત્રિકોણો એટલે આકૃતિ દોરીને આપણે તેને સ્પષ્ટ કરતા જઈશું. વિધાન પણ લખીશું જેને પ્રતિજ્ઞા કહેવાય, સ્ટેટમેન્ટ ઓફ થિયરમ. બે સમરૂપ ત્રિકોણો ના ક્ષેત્રફળો તેમની બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. સ્ટેટમેન્ટની ખૂબ જ અગત્યની વાત છે કે અહીંયા આપણને બે ત્રિકોણો સમરૂપ કહી દેવામાં આવ્યા છે. ખાસ મિત્રો આને ધ્યાને લેશો કે બે ત્રિકોણો પહેલાંથી જ સમરૂપ છે એટલે કે બાજુઓ પહેલાંથી જ સમપ્રમાણમાં છે તેવું આપ વિચારી શકો છો. આને આપણું પ્રતિજ્ઞા અથવા તો સ્ટેટમેન્ટ ઓફ ધ થિયરમ કહીશું. આના પરથી એક્ઝામમાં પણ આ મુજબ આપણે આની પ્રતિજ્ઞા લખવી, વિધાન લખવું. વિધાન લખી લીધા બાદ સૌથી અગત્યનું તમે આમાંથી ઓળખી કાઢો કે પક્ષ એટલે કે જે ડેટા છે, ગીવન છે, તે કોણ છે અને સાબિત શું કરવાનું છે, જેને આપણે સાધ્ય કહીશું. તો મિત્રો, આપણે અહીં આકૃતિ દોરીશું કે જેથી આપણને ધ્યાન પર વસ્તુઓ આવતી જશે. બે ત્રિકોણો લઉં છું, ત્રિકોણ એબીસી અને બીજો ત્રિકોણ લઉં છું, ત્રિકોણ PQR. તો આ મુજબ બે ત્રિકોણો છે. બે ત્રિકોણો પહેલાંથી જ સમરૂપ છે એવું આપણે અહીંયા પક્ષની અંદર પ્રમેયમાં જ કહી દીધું છે, જેને આપણે પક્ષ સ્વરૂપે લેવા જવાના છીએ. તો અહીંયા આપણો પક્ષ થશે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR. આ વસ્તુ આપણને આપેલી છે જેને ડેટા કહીશું અથવા ગીવન કહીશું. પક્ષ એટલે આપેલી માહિતી. સાધ્ય મિત્રો એટલે કે જે વસ્તુને સાધિત કરવાનું છે. સાધ્ય એટલે કે સાબિત કરવાનું છે. તો સાબિત કરવાનું શું છે? તો કે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળો. હવે ક્ષેત્રફળોને આપણે આ મુજબ ફક્ત જો હું એબીસી લખું તો એનો અર્થ એવો થાય કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ, જેને સંકેત રૂપે આ મુજબ લખી શકાય. એટલે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ અને ત્રિકોણ PQRનું ક્ષેત્રફળનો ગુણોત્તર. ઓકે, તેમની બાજુઓ કઈ છે? અનુરૂપ બાજુઓ તો કે AB પહેલા ત્રિકોણની, PQ બીજા ત્રિકોણની. તો AB અપોન PQ, આ તો આપ સૌ જાણો જ છો મિત્રો કે આ મુજબ બાજુઓ સમપ્રમાણમાં આ મુજબ લખાય. પરંતુ મિત્રો અહીંયા એ વાત ખાસ નોંધશો કે ફક્ત બાજુઓ સમપ્રમાણમાં છે એવું નથી, કારણ કે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છે. આથી બાજુઓના વર્ગો એ ત્રિકોણના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. તો આટલી એક વસ્તુને ખાસ અહીંયા સમજવાની રહેશે કે બે ત્રિકોણો જો સમરૂપ હોય તો તેમના ક્ષેત્રફળો એ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. આ પરિણામને આપણે સાબિત કરવાનું છે, સિદ્ધ કરવાનું છે. અને સાબિત કરવા માટે મિત્રો આપણી પાસે ત્રણ કુલ વિકલ્પ તરીકે આ બે ત્રિકોણોને લઈ શકાય છે. આ બે ત્રિકોણોને આપણે અત્યારે ત્રણ વિકલ્પ સ્વરૂપે દર્શાવી શકીએ અને આ જે પરિણામ છે તેને સાબિત કરી શકીએ. પહેલો વિકલ્પ જે છે તેના માટે હું આ જ આકૃતિ રાખીશ. પહેલા વિકલ્પની અંદર આ બે ત્રિકોણો લઘુકોણ ત્રિકોણ છે તે વાતને આપણે ખાસ ધ્યાને રાખીશું. વિકલ્પ 1.
આપેલા બંને ત્રિકોણો લઘુકોણ ત્રિકોણ છે, એટલે લઘુકોણ ત્રિકોણો હોય તો આપણે લઘુકોણ બે સમરૂપ લઘુકોણ ત્રિકોણ માટે આ જે પ્રમેયને કેવી રીતે સાબિત કરી શકીએ? તો મિત્રો, આપણે આ પ્રમેયની મુખ્ય આકૃતિ છે અને એને સાબિત કરવા માટે તેમાં આપણે 100% કોઈક ફેરફાર કરવો પડશે. ફેરફાર એટલા માટે કારણ કે તેમાં કંઈક રચના દોરવી પડશે જે આપણને આપણા આ પહેલા વિકલ્પને સાબિત કરી બતાવશે આ પરિણામ મેળવવા માટે. ઓકે, તો અહીંયા હું સૌપ્રથમ આપેલી આ બે ત્રિકોણો લઘુકોણ ત્રિકોણ છે, આ આકૃતિ પરથી સ્વયં સ્પષ્ટ છે. આથી હું અહીંયા બે વેધ રચવા જઈ રહ્યો છું. પ્રથમમાં વેધ AM અને બીજી આકૃતિમાં વેધ PN. તો આ મુજબ મેં વેધ દોર્યા છે. વેધ એટલે મિત્રો આપ જાણતા જ હશો કે જેનું એક અંત્ય બિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય અને બીજું અંત્ય બિંદુ એ સામેની બાજુને શિરોલંબ બને, એવી રીતે એક લંબ રેખાખંડ રચાય જેને આપણે વેધ તરીકે ઓળખીએ છીએ. હવે વેધની રચના કરી લીધા બાદ મિત્રો આપણે ખાસ અહીંયા સમજી લઈએ કે આ બે ત્રિકોણો પહેલાથી જ સમરૂપ ત્રિકોણો છે તેવું કહી દીધું છે. ઓકે, અને જો બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો હોય, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, તો આપણે શું લખી શકીશું? ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોય તો આપણે જાણીએ છીએ કે આ બે ત્રિકોણોની બાજુઓ સમપ્રમાણમાં હોય અને ખૂણાઓ એકરૂપ હોય, એટલે કે AB અપોન PQ, BC અપોન QR અને AC અપોન PR 100% આપણે કહી શકીએ. આવી રીતે આની બાજુઓ બધી સમપ્રમાણમાં રહેશે. તે જ મુજબ આના અનુરૂપ ખૂણાઓ એટલે ખૂણો A ને એકરૂપ ખૂણો P, B ખૂણાને એકરૂપ ખૂણો Q અને C ખૂણાને એકરૂપ ખૂણો R. એટલે કે ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ ખૂણો R. આ મુજબ આપણે આપણા પક્ષમાં આપેલી માહિતી પ્રમાણે કહી શકીએ કે બે ત્રિકોણો સમરૂપ છે તો એની અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં અને ખૂણાઓ એકરૂપ બનશે. હવે આ જ જે રો મટીરિયલ છે મિત્રો, તે આ પ્રમેયને સાબિત કરવા માટે ખૂબ ઉપયોગી આપણને થઈ પડવાનું છે. તો કેવી રીતે? સૌથી પહેલાં આપ જોઈ શકો છો કે પ્રમેય સાબિત કરવા માટે મેં આપેલા બે આકૃતિમાં એક રચના દોરી વેધની. હવે આ વેધ શા માટે દોર્યા? કારણ કે તમને ખબર છે કે જ્યારે ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરવામાં આવે તો ત્રિકોણના ક્ષેત્રફળના આપણને ખબર છે સૂત્ર શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ, 1/2 પાયો ગુણ્યા વેધ. તો આપણે તેને રિલેટેડ કંઈ કામ કરવા જવાના છીએ. તો મિત્રો અત્યાર સુધી આપણી પાસે આ માહિતી છે, પણ તે ઉપરાંત આપણે ખાસ ધ્યાન આપીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માટે આ બે ત્રિકોણોને મિત્રો આપ ખાસ ધ્યાનથી જોશો. શા માટે? કારણ કે આપણે આની અંદર સમરૂપતા શોધવાની છે. કેવી રીતે? તો ખાસ ધ્યાન આપજો. તો જો આપણે ત્રિકોણ ABM અને બીજો ત્રિકોણ PQN વિચારીએ તો આ બે ત્રિકોણોમાં તમે જોઈ શકો છો કે ખૂણો B અને ખૂણો Q, ખૂણો B અને ખૂણો Q એ બંને પહેલાંથી જ એકરૂપ છે, જે આપણને સંયુક્ત રીતે આ જે પરિણામ એક પરથી આપણે કહી શકીશું. બરાબર, એક પરથી આપણે કહી શકીએ. વળી ખૂબ ધ્યાનથી જોઈએ તો આપણે વેધની રચના કરીએ છીએ, તો વેધની રચના કરતાં ખૂણો AMB એકરૂપ ખૂણો PNQ થાય. કારણ કે મિત્રો આ બંને જે છે તે કાટખૂણા છે. હવે જો આપણે બે ત્રિકોણો ABM અને PQN માટે જો બે ખૂણાઓને સરખા બતાવી દીધા હોય, એકરૂપ બતાવી દીધા હોય, તો આપણે ખુખુ શરત મુજબ
ખુખુ શરત મુજબ એવું કહી શકીએ કે ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN છે, એ બંને ત્રિકોણ પણ સમરૂપ છે એવું આપણે અહીંયા સિદ્ધ કરી ગયા. અને જો બે ત્રિકોણો, આ બે ત્રિકોણો ABM અને PQN જો સમરૂપ ત્રિકોણો હોય તો ફરી પાછી વાત આવશે કે આ બે ત્રિકોણોની બાજુઓ શું બનશે? એમનો ગુણોત્તર સમપ્રમાણમાં રહેશે. એટલે આપણે કહી શકીએ AB/PQ બરાબર BM/QN બરાબર AM/PN. AM/PN જે સૌથી અગત્યનું છે તે આ છે અને ખૂબ ધ્યાને લેશો. ઓકે, આ વસ્તુ બેને સમરૂપ બતાવતા આવી રીતે બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં છે તેવું આપણે કહી શકીશું. હવે મિત્રો અહીંયા આપણે ખાસ સમજવાનું છે કે આ બે પરિણામો, આ એક પરિણામ જે આપણે વિધાન પરથી મેળવ્યું છે અને આ બીજું પરિણામ જે આપણે રચના કરીને મેળવ્યું છે બે વેધની. તો આ બે પરિણામોમાં તમને કંઈક સામ્યતા જોવા મળશે. અગર ખાસ ધ્યાન આપશો તો દેખાય આવશે AB/PQ અહીંયા પણ છે, AB/PQ અહીંયા પણ છે. વળી ખૂબ ધ્યાનથી જોઈએ તો આ AB/PQ એ જો સરખા હોય તો AB/PQ ઇઝ ઇક્વલ ટુ BC/QR. ઓકે, કારણ કે બીજી અનુરૂપ બાજુઓની જોડનો ગુણોત્તર. તો એની સાથે સાથે આ AB/PQ જે અહીં પણ છે, હાજર છે, તો તેના ઇઝ ઇક્વલ ટુ AM/PN લખી શકાય? હા, લખી શકાય. એટલે કે શું આપણે એવું અહીંયા કહેવા માંગીએ છીએ કે જો AB/PQ બરાબર BC/QR હોય અને AB/PQ બરાબર AM/PN હોય તો આના પરથી અને આના પરથી, આ બે પરથી આપણે એવું કહી શકીએ, ખૂબ જ અગત્યનું, કે BC/QR બરાબર AM/PN. આઈ હોપ આપ સમજી શકો છો કે AB/PQ બરાબર BC/QR છે અને AB/PQ બરાબર AM/PN છે. તો આપણે BC/QR એ AM/PN જેટલો બને. પરિણામ 1 અને 2 પરથી આપણે કહીશું. હવે પ્રશ્ન થશે, સર AM/PN પર જ તમે કેમ ફોકસ કર્યું? કારણ કે ધ્યાનથી જોઈએ તો AM અને PN બંને આકૃતિમાં શું છે? વેધ છે. અને જો તે બંને વેધ હોય તો સર વેધ પર જ કેમ ફોકસ કર્યું? કારણ કે આપણે વાત કરવા જવાના છે ત્રિકોણના બે ક્ષેત્રફળોની, જેનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. ઓકે મિત્રો, હવે જો આપણે BC/QR બરાબર AM/PN લખીએ, AM/PN લખીએ તો આ જે પરિણામ નંબર 3 કહીશું એ આપણા માટે એક લાઈફ લાઈન સાબિત થશે આ પ્રમેયને પહેલા વિકલ્પ માટે સાબિત કરવા. કેવી રીતે? કારણ કે હવે હું બે ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર લેવા જઈ રહ્યો છું. એટલે બે ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર એ પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો ગુણ્યા વેધ, જે આપણે ધોરણ 9 થી શીખતા આવ્યા છીએ. હવે બે ત્રિકોણોનો ગુણોત્તર લઉં ક્ષેત્રફળોનો, તો ABC/PQR બરાબર ABC/PQR બરાબર 1/2 પાયો. પાયો એટલે કે હવે આપણા માટે આપણી આકૃતિ, આ આકૃતિમાં AM વેધ, આ આકૃતિમાં મિત્રો AM વેધ જેના પર આવેલો છે તે BC પાયો છે. એટલે કે BC × AM, BC × AM આપણને આકૃતિ પરથી દેખાશે. તો આપણે અહીંયા લખીશું કે પ્રથમ આકૃતિ પ્રમાણે BC પાયો અને AM વેધ છે. તેવી જ રીતે છેદમાં PQR ત્રિકોણ લીધો છે તો તેનું ક્ષેત્રફળ લખીશું. ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો. તો બીજા ત્રિકોણની અંદર PN વેધ જેના પર આવ્યો છે તે QR તમારો પાયો ગણાશે. તો QR પાયો અને આ PN વેધ. તો આપણે અહીંયા લખીશું QR
અને આ વિધ Pn. અહીંયા તમે આ 1/2 એ સમાન છે અંશ અને છેદમાં, આથી તે કેન્સલ થશે. અને હવે જે વધે છે તેને આપ ખાસ ધ્યાનથી જુઓ. BC/QR ઇક્વલ્સ ટુ AM/PN. બટ આપણે અહીંયા વાત કરી ગયા છીએ જે પરિણામ 3 મેળવ્યું છે એમાં AM/PN એ BC/QR જેટલો છે. તો આપણે AM/PN ની જગ્યાએ BC/QR મૂકી દઈશું. આથી તમે જોઈ શકશો BC ઇન્ટુ BC એટલે BC² અને QR ઇન્ટુ QR એટલે કે QR². એ બાજુઓના વર્ગોનો ગુણોત્તર એ બે ત્રિકોણોના ક્ષેત્રફળના ગુણોત્તર જેટલો થશે. તો અહીંયા મિત્રો ખાસ ધ્યાન આપશો, મેં એક બાજુના વર્ગોનો ગુણોત્તર મેળવ્યો છે. તે બે બાજુ જેના પર મેં વેધની રચના કરી હતી, BC અને QR એ બે બાજુઓ છે કે જેના પર મેં વેધ રચ્યો હતો. એટલે લઘુકોણ ત્રિકોણ માટે જો હું અનુક્રમે AB PQ પર વેધની રચના કરું, AC અને PR પર વેધની રચના કરું તો મને મિત્રો AB²/PQ² પણ મળશે અને AC²/PR² પણ મળશે. તો મિત્રો આપણે વિકલ્પ 1 જ્યાં આપણે બે ત્રિકોણોને લઘુકોણ ત્રિકોણ લીધા અને તેના માટે આપણે સાબિત કરી બતાવ્યું કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર એ તેમના બાજુઓના વર્ગોના ગુણોત્તર જેટલો થાય છે, તેના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો આઈ હોપ તમે આ વિડીયો જોશો, સમજશો, રિપીટ કરશો તો તમને તેટલું જ સારું અને સરસ યાદ રહેશે. અને અગત્યનું પરિણામ આપણે આને દાખલા ગણવા માટે ખૂબ ઉપયોગમાં લેવાના છીએ. આથી ખાસ યાદ રાખજો, આ સાધ્યની અંદર દર્શાવેલી વસ્તુ જે આપણા માટે જીવાદોરી બની રહેશે દાખલાઓ ગણવામાં. ઓકે મિત્રો, થેન્ક યુ, આવજો.